Hello students, in this lecture you all are going to learn about blepharitis, in which we will study about what is the definition, causes, clinical manifestation or sign and symptoms, diagnostic evaluation, treatment, and last you will study about complication. So first, definition. So blepharitis. So what is the meaning of blepharitis? Blepharitis is inflammation of the eyelid. Blepharitis usually affects both eyes along the edges of the eyelid. તો ડિસીઝ કન્ડિશનનું નામ છે બ્લિફરાઇટિસ. તો બ્લિફરાઇટિસ એટલે શું કે જે આઈલિડ છે, આ ફોટો અહીંયા છે, ઇમેજની અંદર જે આ આઈલિડ છે એની અંદર કોઈ ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન હોય તો એને કહેવાય બ્લિફરાઇટિસ. જ્યારે બી કોઈ વસ્તુની પાછળ ITIS લાગે તો ઇટ ઇઝ સ્ટેન્ડ ફોર ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન. બ્લેફરાઇટિસ એટલે કે આઈલિડનું જ્યારે ઇન્ફ્લામેશન થાય તેને કહેવાય બ્લેફરાઇટિસ. એન્ડ યુઝ્યુઅલી અફેક્ટ્સ બોથ આઈ અલોંગ ધ એજીસ ઓફ ધી આઈલિડ. અને જ્યારે બી જોવા મળે બ્લેફરાઇટિસ તો યુઝ્યુઅલી બંને આંખોમાં સાથે જોવા મળે અને જે આઈલિડ હોય એ આઈલિડને અફેક્ટ કરે છે. ઇટ કોમનલી અકર્સ વેન ટાઇની ઓઇલ ગ્લાન્ડ્સ નિયર ધ બેઝ ઓફ ધી આઈલેસીસ become clogged, causing irritation and redness. એટલે કે જે આંખની અંદર જે ઓઇલ ગ્લાન્ડ હોય, જે ઓઇલ પ્રોડ્યુસ કરે એ ગ્લાન્ડની અંદર કોઈ ક્લોગ થઈ જાય, કોઈ અંદર ક્લોગ થઈ જાય, એના કારણે શું થાય? ઇરિટેશન અને રેડનેસ થઈ જાય. સેવરલ ડિઝીઝીસ એન્ડ કન્ડિશન કેન કોઝ બ્લેફરાઇટિસ. અને અમુક એવી ડિઝીઝ કન્ડિશન છે જેના કારણે બી બ્લેફરાઇટિસ થઈ શકે છે. Next, causes. The exact cause of blepharitis isn't clear. In some cases, it can spread to another person. It might be associated with one or more of the following. એટલે કે એનો જે એક્ઝેક્ટ કોઝ છે બ્લેફરાઇટિસનો હજુ સુધી ક્લિયર છે નહીં કે કયા શાના કારણે થાય, પણ અમુક અહીંયા કારણો આપ્યા છે અને ક્યારેક કોઈ વ્યક્તિને બ્લેફરાઇટિસ હોય તો એના દ્વારા કોઈ બીજા વ્યક્તિને બી સ્પ્રેડ થઈ શકે છે. તો કોઝેસની અંદર ફર્સ્ટ છે સેબોરિક ડર્મટાઇટિસ. સેબોરિક ડર્મટાઇટિસ વિચ મીન્સ ડેન્ડ્રફ ઓફ ધી સ્કાલ્પ એન્ડ આઈબ્રો. એટલે કે જે સ્કાલ્પ છે અને આઈબ્રો એની અંદર જો ડેન્ડ્રફ હોય તો એના કારણે બી બ્લેફરાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ છે ઇન્ફેક્શન. નેક્સ્ટ ક્લોગ્ડ ઓર માલ ફંક્શનિંગ ઓફ ઓઇલ ગ્લેન્ડ્સ ઇન યોર આઈલિડ. એટલે કે પહેલાં જ કીધું એ પ્રમાણે કે જે આઈલિડ છે એની અંદર જે ઓઇલ પ્રોડ્યુસ કરતી ગ્લેન્ડ છે એની અંદર ક્લોગ થઈ જાય અથવા તો કચરો જમાવટ થઈ જાય. ક્લોગ્ડ એટલે એને માલ ફંક્શનિંગ કરે, સરખી રીતે કામ ના કરે ઓઇલ ગ્લેન્ડ, તો બ્લેફરાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ છે રોઝાકિયા. રોઝાકિયા. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રોઝાકિયા? રોઝાકિયા વિચ મીન્સ સ્કિન કન્ડિશન કેરેક્ટરાઇઝડ બાય ફેશિયલ રેડનેસ. એવી સ્કિન કન્ડિશન કે જેની અંદર જે ફેસ હોય તે તમારો રેડ થઈ જાય, તો એના કારણે બી બ્લેફરાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ છે એલર્જીસ વિચ ઇન્ક્લુડ એલર્જીક રિએક્શન ટુ આઈ મેડિકેશન, કોન્ટેક્ટ લેન્સ સોલ્યુશન ઓર આઈ મેકઅપ. એટલે કોઈ એલર્જીના કારણે થઈ શકે. એલર્જી એટલે કે કોઈ બી એલર્જી હોઈ શકે, જેવી કે તમે કોઈ આઈ મેડિકેશન અથવા તો આઈ ડ્રોપ યુઝ કરો એની કદાચ એલર્જી થાય તો બ્લેફરાઇટિસ થઈ શકે. સેકન્ડ, કોન્ટેક્ટ લેન્સ સોલ્યુશન. એટલે કે જે કોન્ટેક્ટ લેન્સ હોય જે સોલ્યુશનમાં રાખી મૂકવામાં આવે છે એ સોલ્યુશનના કારણે બી બ્લેફરાઇટિસ થઈ શકે. અને આઈ મેકઅપ, કોઈ વધારે પડતો મેકઅપ એપ્લાય કરતા હોય આંખોની ઉપર અને જો આઈ મેકઅપની એલર્જી હોય કોઈ વ્યક્તિને, કોઈ પર્સનને, તો એના કારણે એને બી બ્લેફરાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ છે આઈલેસ માઇટ્સ ઓર લાઇસ. અને લાસ્ટ છે ડ્રાય આઈસ. સો ધીસ ઓલ અબાઉટ causes of the blepharitis. Next is symptoms. So symptoms which includes first is watery eyes. એટલે કે વારંવાર આઈમાંથી વોટર આવ્યા કરે કે ટીયર આવ્યા કરે. નેક્સ્ટ છે રેડ આઈસ. ના પછી gritty burning or stinging sensation in the eyes.
કે આંખોની અંદર કશું ખૂંચતું હોય અને વારંવાર કશું બળતું હોય એવું લાગે, એવું સેન્સેશન આવ્યા કરે. નેક્સ્ટ છે આઈલિડ્સ ધેટ અપિયર ગ્રીસી, અને જે આઈલિડ હોય એ ગ્રીસી લાગે, તમે ને અડકો આઈલિડને તો ગ્રીસ લગાવ્યો હોય એવું તમને ફીલ થાય. નેક્સ્ટ છે ઇચી આઈલિડ્સ, એટલે કે તમને આઈલિડની ઉપર ખંજવાળ આવે. નેક્સ્ટ રેડ સ્વોલન આઈલિડ્સ, પહેલાં કીધું અહીંયા પ્રમાણે કે તમારી આઈલિડ હોય એનો બી કલર થોડો રેડનેસ આવે એની અંદર, અને જે આઈલિડ હોય એ સ્વોલન થઈ જાય. નેક્સ્ટ ફ્લેકિંગ ઓફ ધી સ્કિન અરાઉન્ડ ધી આઈસ, ક્રસ્ટર્ડ આઈલેસીસ, ક્રસ્ટર્ડ આઈલેસીસ અહીંયા જે દેખાય છે એને કહેવાય ક્રસ્ટર્ડ આઈલેસીસ. કદાચ કોઈ ડેબ્રિસ અથવા તો કોઈ કચરો જમાવટ થઈ ગયો હોય આઈલેસીસ પર એવું લાગે. આ જે અહીંયા દેખાયું છે કે ક્રસ્ટેડ આઈલિડ. નેક્સ્ટ આઈલિડ સ્ટિકિંગ, એટલે કે જે બંને આઈલિડ હોય એ બંને ચોંટી ગયા હોય એવું લાગે તમને, કે બંને આઈલિડ ચોંટી ગઈ છે. અને વધારે તમને સિમ્ટમ્સ ક્યારે જોવા મળે કે જ્યારે તમે સવારે ઉઠો, રાત્રે ઊંઘી જઈને સવારે ઉઠો ત્યારે સિમ્ટમ્સ વધારે જોવા મળે મોર્નિંગની અંદર. મોર ફ્રિકવન્ટ બ્લિંકિંગ, એટલે વધારે પડતું જે નોર્મલ તમે બ્લિંક કરતા હોય એના કરતાં વધારે બ્લિંક કરો. નેક્સ્ટ સેન્સિટિવિટી ટુ લાઇટ, blurred vision that usually improves with blinking. So these all are the symptoms or clinical manifestation of the blepharitis. Next is diagnostic evaluation. So diagnostic evaluation which includes first history collection. In history collection doctor can ask to patient about any allergy. So first આવે કોઈ બી ડાયગ્નોસિસની અંદર હિસ્ટ્રી કલેક્શન. હિસ્ટ્રી કલેક્શનની અંદર આપણે પેશન્ટની બધી હિસ્ટ્રી પેશન્ટને પૂછીએ છીએ. તો હિસ્ટ્રી કલેક્શનની અંદર અહીંયા ડૉક્ટર શું પૂછે પેશન્ટને કે કોઈ એલર્જી છે કે નહીં, કોઈ જૂની બીમારી છે કે નહીં, અથવા તો કોઈ મેડિકેશન પેશન્ટ યુઝ કરે છે કે નહીં, એમાં આની અંદર પૂછી શકે છે પેશન્ટને. નેક્સ્ટ છે ફિઝિકલ એક્ઝામિનેશન. એની અંદર એક્ઝામિનિંગ ઓફ આઈઝ. ડૉક્ટર માઇટ યુઝ અ સ્પેશિયલ મેગ્નિફાઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ એક્ઝામિન યોર આઈલિડ એન્ડ યોર આઈ. એટલે જે ડૉક્ટર હોય એ મેગ્નિફાઇંગ ગ્લાસ યુઝ કરે જે આઈલિડ છે અને આઈ એને એક્ઝામિનેશન કરવા માટે. નેક્સ્ટ સ્વેબિંગ સ્કિન ફોર ટેસ્ટિંગ. ઇન સર્ટેન કેસીસ ડૉક્ટર માઇટ યુઝ અ સ્વેબ ટુ કલેક્ટ એ સેમ્પલ ઓફ ધી ઓઇલ ઓર ક્રસ્ટ ધેટ ફોર્મ્સ ઓન યોર આઈલિડ. એટલે અમુક કેસની અંદર શું કરે ડૉક્ટર કે જે આઈલિડની ઉપર અહીંયા જે ક્રસ્ટ અથવા તો ઓઇલ હોય એ ઓઇલ જ્યારે જમા થાય એની ઉપર કલેક્ટ થાય તો એ ઓઇલનું સેમ્પલ લે ડૉક્ટર સ્વેબ દ્વારા, અને એ સેમ્પલને એ લોકો એનાલાઇઝ કરે, એને લેબોરેટરીમાં મોકલે અને એનાલાઇઝ કરે કે એ સ્વેબ એની અંદર જે આપણે સેમ્પલ લીધું છે ઓઇલનું અથવા તો ક્રસ્ટનું એની અંદર કયા બેક્ટેરિયા છે અથવા તો કયા ફંગસ છે અને કોઈ એલર્જીનું એવિડન્સ છે કે નહીં, એના માટે એને લેબોરેટરીની અંદર ટેસ્ટ કરવા મૂકે. તો આ છે એના ડાયગ્નોસિસ. ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન, સેકન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન, એની અંદર પર્ટિક્યુલરલી આઈ એક્ઝામિનેશન, અને લાસ્ટ છે સ્વેબિંગ સ્કિન ફોર ટેસ્ટિંગ. એની અંદર જે સ્વેબ કલ્ચર સ્વેબ લીધું હોય ઓઇલનું અથવા તો ક્રસ્ટનું એને એની અંદર કોઈ બેક્ટેરિયા પછી ફંગાઈ અથવા તો કોઈ એલર્જીના એવિડન્સ છે કે નહીં એની માટે લેબોરેટરીની અંદર ટેસ્ટ કરવા મૂકે. નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ. So treatment includes first is medication that fight infection. Okay, તો first treatment છે medication ઇન્ફેક્શન માટે. તો ઇન્ફેક્શન માટે આપણે કઈ મેડિકેશન યુઝ કરીએ તો એન્ટીબાયોટિક્સ. Antibiotics applied to the eyelid have been shown to provide relief of symptoms and resolve bacterial infection of the eyelid. આઈલિડની અંદર જ્યારે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એને રિઝોલ્વ કરવા માટે, એને રિડ્યુસ કરવા માટે મોસ્ટ ડૉક્ટર શું પ્રિસ્ક્રાઇબ કરે તો એન્ટીબાયોટિક. જ્યારે બી ઇન્ફેક્શન હોય તો એના બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. These are available in several forms including eye drop, creams and ointment. એટલે કે કયા પ્રકારની એન્ટીબાયોટિક હોઈ શકે તો કદાચ તમને ડૉક્ટર આઈ ડ્રોપ પ્રિસ્ક્રાઇબ કરે, સેકન્ડ ક્રીમ અને ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે ક્રીમ તમે જે જગ્યાએ ઇન્ફેક્શન હોય ઇન્ફ્લામેશન હોય ત્યાં ડાયરેક્ટલી એ જગ્યાએ એપ્લાય કરવાનું આવે.
નેક્સ્ટ છે, ઇફ યુ ડોન્ટ રિસ્પોન્ડ ટુ ટોપિકલ એન્ટીબાયોટિક્સ યોર ડૉક્ટર માઇટ સજેસ્ટ એન ઓરલ એન્ટીબાયોટિક. એટલે જે બી આપણે ડાયરેક્ટ જે ક્રીમ ઓઇન્ટમેન્ટ આપણે એપ્લાય કરીએ એને કહેવાય ટોપિકલ એન્ટીબાયોટિક્સ. અને ટોપિકલ એન્ટીબાયોટિક્સથી તમને રિલીવ ના થાય અથવા પેશન્ટને રિલીવ ના થાય, એના સિમ્ટમ્સ રિડ્યુસ ના થાય તો ડૉક્ટર પછી એને ઓરલ એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરે. તો ફર્સ્ટ મેડિકેશન અથવા તો ફર્સ્ટ ટ્રીટમેન્ટની અંદર આવે એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સની અંદર બે ટાઈપ. ફર્સ્ટ છે ટોપિકલ એન્ટીબાયોટિક્સ, એટલે કે ડાયરેક્ટ ઇન્ફ્લામેશનની ઉપર તમે એપ્લાય કરો, અને સેકન્ડ છે ઓરલ એન્ટીબાયોટિક. નેક્સ્ટ, મેડિકેશન ટુ કંટ્રોલ ઇન્ફ્લામેશન. Steroid eye drops or ointments are used for this, generally only for people who don't respond to other therapy. Your doctor might prescribe both antibiotic and anti-inflammatory drugs. જ્યારે બી ઇન્ફેક્શન હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તો એના માટે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે ડ્રગ, એનું નામ છે એન્ટીબાયોટિક. જ્યારે બી ઇન્ફ્લામેશન હોય તો એના માટે ડૉક્ટર શું પ્રિસ્ક્રાઇબ કરે, તો એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ. તો આ કેસની અંદર ડૉક્ટર સ્ટેરોઇડ આઈ ડ્રોપ્સ પ્રિસ્ક્રાઇબ કરે અથવા તો ઓઇન્ટમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરે. નેક્સ્ટ, મેડિકેશન ધેટ અફેક્ટ ધ ઇમ્યુન સિસ્ટમ which includes topical cyclosporin has been shown to offer relief of some signs and symptoms of blepharitis. તો ટોપિકલ સાયક્લોસ્પોરિન પ્રિસ્ક્રાઇબ કરે આપણી જે ઇમ્યુન સિસ્ટમ હોય એને અફેક્ટ થયું હોય એના માટે. તો ટ્રીટમેન્ટની અંદર ફર્સ્ટ છે એન્ટીબાયોટિક ડ્રગ, એન્ટી ઇન્ફ્લામેટરી અને ટોપિકલ સાયક્લોસ્પોરિન. અને લાસ્ટ છે કોમ્પ્લિકેશન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોમ્પ્લિકેશન? ફર્સ્ટ લેક્ચરમાં કોમ્પ્લિકેશન વિશે મેં તમને થોડું બ્રીફમાં જણાવ્યું હતું કે કોમ્પ્લિકેશન એટલે કે કોઈ એક ડિસીઝના કારણે બીજી કોઈ ડિસીઝ થાય તો એને કહેવાય કોમ્પ્લિકેશન. તો કોમ્પ્લિકેશન અહીંયા છે. ફર્સ્ટ, આઈલેસ પ્રોબ્લેમ. Blepharitis can cause your eyelash to fall out, grow abnormally, misdirected eyelashes or lost color. એટલે કે બ્લેફરાઇટિસના કારણે જે આઈલેસ છે તમારી, તો પેશન્ટની આઈલેસ રિમૂવ થઈ શકે, એટલે કે બધા જે આઈલેસના હેર છે બધા ફોલ થઈ જાય, અથવા તો સરખી રીતે એનું આઈલેશેસ છે સરખી રીતે ગ્રો ના કરે, એબનોર્મલી એનો ગ્રો થાય. નેક્સ્ટ છે આઈલિડ સ્કિન પ્રોબ્લેમ્સ. સ્કેરિંગ કેન ડેવલપ ઓન યોર આઈલેટ ફ્રોમ લોંગ ટર્મ બ્લેફરાઇટિસ ઓર ધ આઈલિડ એજસ માઇટ ટર્ન ઇનવર્ડ ઓર આઉટવર્ડ. જે આઈલિડ છે એની અંદર સ્કારિંગ થઈ જાય. સ્કારિંગ પહેલાં તમને જે પિકમાં બતાવ્યું એ રીતે, કે અહીંયા જે રીતે બતાવ્યું એ રીતે અહીંયા સ્કેરિંગ થઈ જાય આઈલિડની ઉપર. અને જે આઈલિડ છે એ કાં તો અંદરની સાઈડ વળે, એટલે કે એન્ટ્રોપિયન થઈ શકે પેશન્ટને, અથવા તો એક્ટ્રોપિયન થઈ શકે છે. નેક્સ્ટ, એક્સેસિવ ટીયરિંગ ઓર ડ્રાય આઈસ. એબનોર્મલ oil secretion and other debris shed from the eyelid, such as flaking associated with dandruff, can build up in your tear film, the water, oil and mucus solution that forms tear. In simple terms, બ્લેફરાઇટિસના કારણે વધારે પડતા ટીયરિંગ થઈ શકે છે. તમારી આંખ હોય એ કાં તો ડ્રાય થઈ જાય અથવા તો એક્સેસિવ ટીયરિંગ જોવા મળે. અધર કોમ્પ્લિકેશન વિચ ઇન્ક્લુડ્સ સ્ટાઈ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે. નેક્સ્ટ છે ચેલેઝન, એ બી શીખી ગયા છે. નેક્સ્ટ છે ક્રોનિક પિંક આઈ. બ્લેફરાઇટિસ કેન લીડ ટુ recurrent episode of pink eye, or it is also called as conjunctivitis. અને બ્લેફરાઇટિસના કારણે પેશન્ટને પિંક આઈ થઈ શકે અથવા તો એને કહેવાય કંજક્ટિવાઇટિસ બી પેશન્ટને થઈ શકે છે. અને લાસ્ટ છે ઇન્જરી ટુ ધી કોર્નિયા. Constant irritation from inflamed eyelid or misdirected eyelash can cause a sore to develop on cornea. Not having enough tears could increase risk of corneal infection. એટલે કે પેશન્ટને જે ઇન્ફ્લામેશન થયું હોય આઈલિડનું, એના કારણે પેશન્ટને ઇરિટેશન થાય ને એના કારણે જે કોર્નિયા છે એની અંદર બી ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન કોર્નિયાનું થઈ શકે છે, અને એના કારણે પેશન્ટને કોર્નિયાને ઇન્જરી થઈ શકે છે. સો
સો ધીસ ઓલ અબાઉટ ધી કોમ્પ્લિકેશન ઓફ બ્લેફરાઇટિસ. કોમ્પ્લિકેશન એટલે કે કોઈ એક ડિઝીઝના કારણે કોઈ બીજી ડિઝીઝ થવાના ચાન્સ વધી જાય અથવા તો કોઈ બીજી ડિઝીઝ થાય તો એને કહેવાય કોમ્પ્લિકેશન. સો ધીસ ઓલ અબાઉટ ધી બ્લેફરાઇટિસ. સો ઇન ધીસ લેક્ચર we have studied about definition, causes, clinical manifestation અથવા તો સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે શીખ્યા, ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન આપણે શીખ્યા, ટ્રીટમેન્ટ અને કોમ્પ્લિકેશન આપણે શીખી ગયા.